જામનગરમાં વ્યાંજકવાદીઓના આતંકની નવી ઘટના સામે આવી છે। એક વ્યક્તિએ 15 લાખ ઉછીના લીધા પછી લેણદારો દ્વારા તેને ધમકીઓ આપી તેની પાસેથી ₹3.5 કરોડ જેટલી વસૂલી કરવામાં આવી રહી હોવાની ફરિયાદ પોલીસને મળતા પોલીસે આ પ્રકરણમાં યશપાલસિંહ જાડેજા અને જસપાલસિંહ જાડેજા નામના આરોપીઓને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે આ જાડેજા બંધુ બહુચર્ચિત ગુજસીટોક પ્રકરણમાં પણ આરોપી છે। મૂળ રકમની 23 ગણી વસૂલીના આ પ્રકરણને પગલે ફરી એક વખત વ્યાંજકવાદીઓનો આતંક ચર્ચાનો વિષય બન્યો છે। जामनगरना सिटी बी डिवीजन पुलिस स्टेशन में एक आईपीसी नी कलम 384, 385, 386, 387 અને 506(1), 506(2) અને 114 ના તહેત એક ગુનો દાખલ થયો છે અને આને સાથે જે ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ છે આની કલમ 5, 39, કલમ 40 અને કલમ 42 ના તહેત એક ગુનો દાખલ થયો છે। આ ગુનેના જે મુખ્ય આરોપી છે, આ આરોપીનો જે નામ છે, એકનું નામ યશપાલ છે, બીજાનું નામ જસપાલ મહેન્દ્રસિંહ જાડેજા। યશપાલ મહેન્દ્રસિંહ જાડેજા અને જસપાલ મહેન્દ્રસિંહ જાડેજા બંને ભાઈઓ છે અને જે ત્રીજો આરોપી છે આનું નામ છે અશોકભાઈ ચંદ્રાણા। આ જે આખો ગુનો છે, આ ગુનામાં જે અમારા જે ફરિયાદી છે એ ફરિયાદી 2015ના આસપાસ અને આ પછી જે અશોક જે ચંદ્રાણા અને જે આરોપી છે આ પાસેથી 15 લાખ રૂપિયા લીધા હતા અને અત્યારે જે 15 લાખ રૂપિયા હતા આ 15 લાખ રૂપિયાના અત્યારે 3.5 કરોડ રૂપિયાની આસપાસ આથી ઉઘરાણી કરતા હતા અને ઉઘરાણીમાં જે અમારા ફરિયાદી છે આ ફરિયાદીને ધમકી પણ આપતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા અને કે તમે પૈસા ના આપશો તો અમે તમને મારી નાખીએ। અને આની જે વિવાપર ગામની આસપાસ જે 6 વીઘા જમીન હતી આ જમીનને પણ હડપવાની કોશિશ કરી અને આને કાગળ પણ બીજા લોકોને નામની અને કોશિશ કરી હતી। આ જે આખા જે ટોળકી છે અને જે આખો જે ગુનો છે અત્યંત ગંભીર પ્રકારનો ગુનો હતો અને ફરિયાદી પોલીસ પાસે આવ્યો તો પોલીસ દ્વારા તુરંત આ ઉપર ગુનો દાખલ કર્યો છે અને યશપાલ અને જસપાલ જે છે આને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે અને બંને આરોપીઓ અત્યારે જે પોલીસની જે કસ્ટડીમાં હતા અને કોર્ટમાં આને જે રજૂ પણ કરવાના છીએ। એ જે યશપાલ અને જસપાલ જે જામનગરમાં જે ચર્ચિત જે ગુસ્સીટોકનો જે ગુનો હતો આ ગુસ્સીટોકના ગુનાના પણ એ બંને મુખ્ય આરોપી છે અને અત્યારે એ જે લોકો છે આ જે અમારો જે ફરિયાદી છે આ ફરિયાદી પાસેથી 3.5 કરોડ રૂપિયાની માંગણી કરતા હતા અને આને ધમકાવતા હતા। તો એ બધા પુરાવા ફરિયાદી દ્વારા પોલીસ સ્ટેશનમાં આપવા પછી ગુનો દાખલ કરી અને બંને આરોપીઓને અટક કરવામાં આવેલ છે। સર, કેવી રીતે પકડવામાં આવ્યા? એ જે આરોપી હતા આને પોલીસ દ્વારા વોચ રાખીને અને અમારી જે એલસીબીની, એસઓજીની અને જે લોકલ ટીમ છે આ દ્વારા આની ગાડીને ઘેરીને અને આ જે પંચબીન જે પોલીસ સ્ટેશન અને બધી જે પોલીસ સ્ટેશન હતી આને દ્વારા અમે પકડવામાં આવેલ છે। રાજ્યભરમાં સરકાર દ્વારા મોટા પાયે દબાણ હટાવ કાર્યવાહીઓ થઈ રહી છે ત્યારે જામનગર નજીક આવેલ પિરોટન ટાપુ પર એક ધાર્મિક સ્થળ રૂપે થયેલ દબાણ ઘણા સમયથી ચર્ચાનો વિષય હતું અને તેને દૂર કરવા રજૂઆતો પણ થઈ હતી। તંત્ર દ્વારા આખરે જડબેસલાક બંદોબસ્ત સાથે ગુપ્ત રીતે ડિમોલિશન કાર્યવાહી કરી આ દબાણ હટાવવામાં આવ્યું છે, જેને પગલે લગભગ 4000 ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી થઈ છે। ઉલ્લેખનીય છે કે પિરોટન ટાપુ પર અનઅધિકૃત અવરજવર રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી હોય આ કડક પગલું લેવાયું છે। હિન્દુ સેના સહિતના સંગઠનો દ્વારા આ દબાણ હટાવવા રજૂઆતો થઈ હતી, જે આખરે સફળ થઈ છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।